હાવજડા હે ઝડપીએ આવા હાવજડા હે ઝડપીએ બધા વડીલો માતાઓ બહેનો અહીં બેઠા છે, બાળકો તો છે જ. આપ બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ વધાઈ અને ખૂબ ખૂબ એ ગુરુ મહારાજની કૃપા બધાના ઉપર ઉતરતી રહીએ. એની સાથે સાથે બાળકોને કહું, મા બાપના આશીર્વાદ, ઈષ્ટદેવના અને કુળદેવીના આશીર્વાદ હોય એટલા જ ગુરુ જીવનમાં બહુ જરૂરી છે. કોઈને કોઈ ગુરુ વગરનો કોઈ માણસ હોય ને એ રેઢિયા ઢોર જેવો છે, એનું કાંઈ નક્કી નહીં. હા, ક્યાં જાય ને શું કરે એના જીવનનું કાંઈ નક્કી ન હોય. એટલે ગુરુ જીવનમાં બહુ જરૂરી છે. અને ગુરુનું મહત્વ કેવું છે રાઠોડ સાહેબ, સબરી 70 વર્ષ સુધી રાહ જોવે અને જ્યારે ભગવાન આવ્યા સબરીને ત્યાં, રાઘવેન્દ્ર સરકાર આવ્યા અને સબરીને પછી એ આનંદમાં એનું થોડું વર્ણન થાય. પણ એક વાત મને ગમે છે, બહુ રાજી થઈ ત્યારે લક્ષ્મણજીએ કીધું કે આટલી બધી રામની વાટ હતી ને એટલા બધા રાજી થયા રામ આવ્યા એટલે. સબરીએ કીધું રામ આવ્યા. આજ ગુરુ મહારાજના સાનિધ્યમાં બધાય બેઠા એને કહું છું કે આ વાત આપણા જીવનમાં ઉતારવા જેવી કે રામ મારી ઝૂંપડીએ આવ્યા ને એનો મને આનંદ હોય. પરાત્પર બ્રહ્મ મારી ઝૂંપડીએ આવ્યો. પણ વધારે આનંદ કોઈ મને હોય ને, વધારે કોઈ આનંદ હોય ને તો મારા ગુરુના વેણ હાચા પીડ્યા એનો આનંદ મને વધારે છે. ભલા માણસ, મારો ગુરુ બોલ્યો તો આજથી હું 7 વર્ષની 63 વર્ષ પહેલા 7 વર્ષની હતી ત્યારે મારો ગુરુ એમ બોલ્યો તો કે એક દી રામ આવશે તારે ત્યાં, ઈ મારા ગુરુના વેણ હાચા પીડ્યા. ઈ આધાર ગુરુ હોય તો અવળો વિચાર ન આવે. નહીતર અત્યારે આપણે જાણીએ છીએ બધું બહુ રાઠોડ સાહેબ, રાણીંગ મામા, આપણે જે કમાવું એટલે પૈસા મામા કમાઈ શકાય દાદા, બધું મળી જાય છે તરત. મેં અત્યારે પૈસો કમાવો એ કઈ અઘરો નથી, પણ આપણી પ્રજાને સારા સંસ્કાર આપવા અને વ્યસનમાં નવળી ન જાય એના માટે માવતરની બહુ મોટી જવાબદારી છે. તમે ક્યાં મૂકો છો ભણવા? હા, એટલે આવા ઠેકાણા બહુ સેફ છે આપણા માટે. બાકી તો ડ્રગ્સ આવી ગયા છે ક્યાં ક્યાં સુધી આપણે જાણીએ છીએ બધા. આપણને વિચાર થાય ભેળું કરીને શું કરવાનું બધું એમ. પહેલાના જમાનામાં અમે ઘણી વાર પ્રોગ્રામમાં હમણાં કહું કે પેલા છે ને બહુ પૈસા થઈ જાય ને તો ઘણા એમ કહેતા કે એને 7 પેઢી ચિંતા નહીં, આને તો 7 પેઢી ઉપાધિ નહીં. હટાણે એવું કાંઈ નક્કી નહીં. 1000 કરોડ ભેળા હોય તો એમ કહેવાય નહીં કે 2 પેઢી સુધી ઉપાધિ નહીં. એ તો ફતન દિવાળીઓ છોકરો થયો હોય આપણે બેઠા હોય ત્યાં બધો ઉલાળીઓ કરીને બેઠો હોય. ઓલા ફાર્મ તો ઈ તો કેદું ના સડી ગયા, તો આ બંગલો રે ઈ તો છે ને તો ના એ સડી ગયો સટામાં. લે કઈ ભેળું આવે. પણ આધ્યાત્મિકતાથી જેટલા આ પ્રોગ્રામો, આ વાતો શું કામે થોડું કે વારે અમે આનંદ 2 કલાક તમને કરાવશું. ભાઈ અમારે રણજીતભાઈ ગઢવી બહુ દેશી સરસ માતાજીના ભાવ અને ભજનો ગાય છે. એને મજા કરેલી અને જોરદાર તાળીથી એકવાર વધાવો. અમારો દેવરાજ ગઢવી છે એ ગીરનો, એ પણ બહુ સારું ગાય છે, એને તાળીએથી વધાવો જોરદાર. આનું કોઈ મૂળ નથી. આ જે બોલી છે ને, હું ઘણી વાર હમણાં ઘણી વખત એવા બધી કોમેન્ટ બધું આવતું હોય તો અટાણે તો બધા એકદમ બધું હાથમાં આવી ગયું સોશિયલ મીડિયા, એટલે એનો સારો જ ઉપયોગ ન થાય એવું ન, એથી વધારે ઓલો થાય હોય. એટલે પૈસા બહુ લે ને આવું બધું. મેં કીધું અમે ઓછા પૈસા લેતા હોય તો ગુજરાતી કલાકારો, સાહિત્યકારો, ભજનીકો ઓછા રાયતું હળહળતી બોલાવતા હોય. બાકી બોલીવુડ વાળાને ફોન કરો તો ખબર પડે શરૂઆત જ કરોડો જ થાય. એનો હાવ નાનો કલાકાર હોય તો 25-30 લાખ થી શરૂઆત હોય એની. હા, અને પાછા વાહ છોકરાને એમને મોજ આવે છે કે આવ્યા છે એમાં કઈક તત્વ છે. આમાં હોય એવું કઈ થોડું છે. આમાં અટાણે તો કોણ ક્યારે સેલિબ્રિટી બની જાય એનું નક્કી નહીં ને. અટાણે મજા. રાઠોડ સાહેબ અમારે કીર્તિદાનભાઈ એવું કે અમારે
કોઈ પણ કલાકાર મોટો વિડીયો બનાવે ને વિડીયો કઈ સારું ગીત સોંગ તો 2 દીએ 3 દીએ કઈક આમ અમુક લાખોમાં એના વ્યૂ આવે પણ અમારા કોઠારિયાનો કમો આમ કરીને આમ પેન્ટ સડાવે ને તો 1 મિલિયન ભૂગી જાય બોલો આમાં કઈ નક્કી જ નથી અટાણે હા અટાણે એટલે એવો તો મેં તો કમો અમારા પ્રોગ્રામમાં બાપુ આવતો તેથી મેં કીધેલું કે હવે અમારે કલાકારોને કોઈને એવું મગજમાં એવું વેમ રાખવો જ નહીં કે અમે સેલિબ્રિટી છીએ એ તો કમોય સેલિબ્રિટી હોઈ શકે કુદરતની કેના ઉપર રેમ છે એની દ્રષ્ટિ થઈ જાય એ નક્કી નહીં કઈ કેના ઉપર દ્રષ્ટિ કરી દી એનું કઈ નક્કી નહીં એટલે પણ હું વાત તમને ઈ કરતો હતો કે એ કલાકારો જે બોલિવૂડમાં આવે છે કેટલા ખાલી એમને હાજરી લગ્નમાં આપવાના કરોડો રૂપિયા લે છે અમે તો આખી રાત માલ તો હાસો દઈ છે એ તો હકીકત છે ને કાયમ પ્રોગ્રામમાં કઈક એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે અમારો ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપરડા છે બ્રહ્માનંદ ધામમાં બેઠો છે ચાપરડા બેઠો છે અમારી સૂર્યધામની પરંપરા છે અમારી ગીરની પરંપરા છે અમારાથી આ થાય આ ન થાય એની અમને ગુરુ મહારાજે શિખામણ આપી છે એવા ગુરુ મહારાજને હું કાયમના માટે હું યાદ કરતો હું છું ને એટલે હું વાત એ કરું છું કે એમાં તો ગીતો કેવા નબળા ગીતો તો છોકરાઓ સાંભળતા જ નહીં સારી વાતો સાંભળજો હારા ભજનો ન કે તમે તમારે લીમડા હેઠ બેહીને લીમડા ડાળીનો અવાજ સાંભળજો ખીલખોડા બોલે એ સાંભળજો પણ અમુક ગીતો તો સાંભળતા જ નહીં એવા ગીતો આપણને ધનુર ઉપડી જાય એવા ગીતો આપણને એમાં હળે ન થૂજતી અને અટાણે તો કેવું છે કલાકારોની નકર જવાબદારી હોય છે કે સારો સંદેશો જાય એવા અટાણે તો કે સ્વિફ્ટ મોટર કાર બંદા ફરવા ના કે આ રોણા ફરવાના તો બિલ કોણ તમારા બાપ ભરવાના કહેવાનો મારો અર્થ ઈ છે કે આવી ગાડીઓમાં ફરાય ને આવી ફરાય એવા ગીતો કાયમ બહુ આવે પણ ઈ ગાડી સુધી કેમ પુગાય ઈ તો તારા બાપને પૂછતો ખબર પડે ઈ નથી આવતો પાછું મુદ્દો ઈ છે ત્યાં સુધી કેમ પુગાય અત્યારે ઈ જ બધા આવે આવી ગાડીઓ ફરાય ને આવા પણ ત્યાં સુધી પુગવા માટે શું કરવું પડે ઈ શીખાડવામાં ક્યાંક આવા ઠેકાણે આવે છે ઈ શીખવું જરૂરી છે ઓલી બધી હાર્યું થાય હા એટલે ઈ મજા છે એટલા માટે કૃપાનો વરસાદ ગુરુ મહારાજ વરેહવા કરે આહાડ મહિનો છે અને કેવો વરસાદ વરે ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો